દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ફરી એકવાર પેપર લીકનો મુદ્દો ગરમાયો છે. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના BAMC પેપર લીક મામલે આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના રાજીનામાની માંગ સાથે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMCનું પેપર લીક થવાની ઘટના રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવી છે. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં અત્યાર સુધી 34થી વધુ પેપર લીક થયા હોવા છતાં મુખ્ય દોષિતો સામે અસરકારક કાર્યવાહી થઈ નથી. બ્રિજરાજ સોલંકીએ કેન્દ્રમાં નીટ પેપર લીક મુદ્દે થયેલા રાજીનામાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ. તેમણે 48 કલાકમાં રાજીનામું નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન અને જરૂર પડશે તો વધુ ઉગ્ર લડતની પણ ચીમકી આપી. આ નિવેદનો આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નોટ પર આધારિત છે. આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત પક્ષોનો પ્રતિભાવ મળવો બાકી છે. જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026ના રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે. ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર ફરીવાર લીક થઈ ગયું. આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી. આના પહેલા 34 કરતાં પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે, એમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.